શું તમે પણ અશ્વગંધાનું સેવન કરો છો? તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે હમણાં જ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જાહેર કર્યું છે કે જે પણ કંપની અશ્વગંધાના નામે અશ્વગંધાના પાનનો એક્સ્ટ્રેક્ટ બનાવીને સેલિંગ કરે છે ને, તો તે શરીર માટે ખૂબ હાનિકારક છે. તો શું આનો મતલબ એવો છે કે અશ્વગંધા શરીર માટે જોખમી છે, અશ્વગંધાનું સેવન ના કરવું જોઈએ? તો આ વાત તદ્દન ખોટી છે મિત્રો. કારણ કે આયુર્વેદના ક્લાસિકલ ગ્રંથોમાં, મૂળભૂત ગ્રંથોમાં અશ્વગંધાનો સેવન તરીકે તેના મૂળનો ઉપયોગ વર્ણન કરવામાં આવેલું છે. માર્કેટમાં અત્યારે 3 પ્રકારની પ્રોડક્ટ મળે છે. અશ્વગંધાનું ચૂર્ણ, કે અશ્વગંધાના મૂળનો આખો પાવડર કરીને તેનું વેચાણ કરવામાં આવે છે, તે સૌથી બેસ્ટ છે. બીજું છે અશ્વગંધાનો રૂટ એક્સ્ટ્રેક્ટ, એટલે કે તેના મૂળનો એક્સ્ટ્રેક્ટ. અને ત્રીજું છે અશ્વગંધાનો લીફ એક્સ્ટ્રેક્ટ, કે અશ્વગંધાના પાનમાંથી તેનો એક્સ્ટ્રેક્ટ કાઢીને અમુક કેમિકલ કમ્પોનન્ટને એને કોન્સન્ટ્રેટ કરીને તેને સેલિંગ કરવામાં આવે છે. તો ત્રણેય વસ્તુ અલગ છે, પણ તેનું પ્રોડક્ટનું લેબલ તો એક જ હોય છે, અશ્વગંધા સપ્લિમેન્ટ, અશ્વગંધા ચૂર્ણ અથવા અશ્વગંધા પ્રોડક્ટ. તો હંમેશા યાદ રાખવું, તમે કોઈ પણ પ્રકારની અશ્વગંધાની પ્રોડક્ટ પરચેસ કરો છો તો તેની પાછળ અવશ્ય લેબલમાં જુઓ કે તે અશ્વગંધાનો રૂટ પાવડર છે, અથવા રૂટ એક્સ્ટ્રેક્ટ છે, અથવા લીફ એક્સ્ટ્રેક્ટ છે. જો લીફ એક્સ્ટ્રેક્ટ હોય તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે આયુર્વેદના ગ્રંથોમાં પણ અશ્વગંધાના પાનનો ઇન્ટરનલ ઉપયોગ લેવા માટે ક્યાંય પણ વર્ણન કરેલું નથી. અમુક ઇથનોમેડિકલ યુઝ અથવા તો ફ્લોકલોર યુઝમાં અશ્વગંધાના પાનનો એક્સટર્નલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. અલગ અલગ ડિસીઝમાં આપણે એક્સટર્નલ ઉપયોગ કરી શકીએ છીએ, પણ ઇન્ટરનલ ઉપયોગનું ક્યાંય વર્ણન મળતું નથી. તો ઘણા લોકો એવું કહે છે કે અશ્વગંધા હાનિકારક છે, તે વાત તદ્દન ખોટી છે. અશ્વગંધાના પાનનો ઉપયોગ ઇન્ટરનલી ના કરવો જોઈએ. તો સૌથી શ્રેષ્ઠ છે અશ્વગંધાનો ચૂર્ણનો ઉપયોગ. તો નેક્સ્ટ ટાઈમ તમે પણ કોઈ પણ અશ્વગંધાની પ્રોડક્ટ ખરીદો તો તેમાં તમે લેબલ અવશ્યથી ચેક કરો કે તેની અંદર અશ્વગંધાનો કયો પાર્ટ ઉપયોગ કરવામાં આવેલો છે. કે ચૂર્ણ છે ને એ આખા મૂળનો પાવડર કરીને બનાવવામાં આવેલું એક પાવડર છે. જ્યારે એક્સ્ટ્રેક્ટ એટલે કે ચૂર્ણમાંથી અમુક જે કેમિકલ એના હોય છે તેને કોન્સન્ટ્રેટ કરીને તેનો પાવડર બનાવવામાં આવે છે. બંને પોતપોતાની રીતે બરાબર છે. એક્સ્ટ્રેક્ટ પાવરફુલ હોઈ શકે, કારણ કે તે અમુક કેમિકલ કમ્પોનેન્ટને કોન્સન્ટ્રેટ કરીને બનાવવામાં આવે છે, પણ ખરેખર આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાં અશ્વગંધાના રૂટનો પાવડર વાપરવા માટે કહ્યું છે. તે મારા મતે વધારે પાવરફુલ છે જો તેને યુક્તિપૂર્વક કોઈ ડૉક્ટરના માર્ગદર્શન અંદર વાપરવામાં આવે તો. કારણ કે તેની અંદર બીજા બધા પણ ઘણા બધા તત્વો રહેલા છે, માત્ર ખાલી અશ્વગંધાના અમુક કેમિકલ ઇન્ગ્રીડિયન્ટ લાઈક વિધાની. બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ તમે અશ્વગંધા કોઈ પણ પ્રોડક્ટ ખરીદો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને લેબલ વાંચવાનું ના ભૂલતા. અને તમારા ફેમિલી મેમ્બરને પણ આ વિડીયો અવશ્યથી શેર કરો કે જે લોકો અશ્વગંધાનું નિયમિત સેવન કરતા હોય. જો અશ્વગંધા વિશે કોઈ પણ ડાઉટ્સ હોય તમારા માઇન્ડમાં તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.